ખંભાળિયાથી ગૌરવ અમારી સાથે. ગૌરવ, આપ જે વિસ્તારમાં પહોંચ્યા છે, ભયાનક હવે મંજર ત્યાં છે, તો શું થઈ રહ્યું છે? શું હલનચલન થઈ રહી છે લોકો વચ્ચે? કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે, લોકોની ભયાનક પરિસ્થિતિ છે. વડોદરાએ જોયું છે, અમદાવાદે જોયું, તમે રાજકોટમાં પણ જોયું, હવે ખંભાળિયા તરફ સંકટ છે. ગૌરવ, જે રીતના સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ છે તે વરસ્યો અને તેને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે તે પ્રભાવિત છે તે બન્યા હતા. પછી પોરબંદર હોય, જામનગર હોય, રાજકોટ હોય કે પછી દેવભૂમિ દ્વારકા હોય, તમામ જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું હતું. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે તેઓ જામનગર ખાતે હેલીપેડ થી તેઓએ ખાસ કરીને તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે ત્યાં હેલિકોપ્ટર મારફતે તેમને જાત નિરીક્ષણ કર્યું હતું ને ત્યાર પછી અધિકારીઓ સાથે બેઠક છે તે કરી હતી. હવે ટૂંક સમયની અંદર જ ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે જિલ્લા સેવા સદન છે કે ત્યાં તેઓ પહોંચે ને તેને લઈને તમામ હલનચલન છે તે અત્યારે શરૂ છે તે થઈ ચૂકી છે. આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે રામનગર ખાતે પ્રભાવિત સ્થળની મુલાકાત છે તે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી છે. અત્યારે હેલિપેડથી તેઓ જિલ્લા સેવા સદન ખાતે આવવા માટે રવાના છે તે થઈ ચૂક્યા છે અને તમામ જે પોલીસનો કાફલો છે તે અહીં ખડકી દેવામાં આવ્યો છે. જામનગર હેલિપેડ ખાતે પહોંચ્યા બાદ તેમને રામનગરની મુલાકાત છે તે લીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ સમીક્ષા બેઠક છે તે અધિકારીઓ સાથે કરવાના છે. ટૂંક સમયની અંદર જ જિલ્લા સેવા સદન ખાતે તેઓ પહોંચશે અને સાંજે 5 વાગ્યાનો જે સમય હતો ને ત્યાર પછી હવે તેઓ અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત છે તે લઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ખંભાળિયા જે રાજ્યની અંદર સૌથી વધુ એટલે કે 944 mm જેટલો જે વરસાદ ખંભાળિયા શહેરની અંદર નોંધાયો છે અને ત્યારે ખંભાળિયા શહેરની અંદર પણ તેઓ અલગ અલગ જે વિસ્તારો જે અસરગ્રસ્ત હતા ત્યાં મુલાકાત માટે તેઓ પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત છે તે લઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોની પણ જે વસ્તુઓ છે તેમને કેટલું નુકસાન થયું છે તેની પણ માહિતી છે તેઓ મેળવવાના છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરા આ જે તમામ અસરગ્રસ્ત વિસ્તારો છે કે ત્યાં તેઓ સમીક્ષા બેઠક છે તે કરવાના છે. ખાસ કરીને જે પૂરની સ્થિતિનું જે સર્જાણી છે ને તેને લઈને જ સમીક્ષા બેઠક કરવામાં આવશે. તેની અંદર તમામ જે અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. સાથે જ કેબિનેટ મંત્રી મુરુભાઈ બેડા છે કે તેઓ પણ ઉપસ્થિત રહેશે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર છે કે તેઓ પણ ઉપસ્થિત છે તે રહેવાના છે. ખંભાળિયાથી જામનગર તેઓ મોડી સાંજે પરત છે તે જવા માટે રવાના છે તે થશે. અંદાજિત 7-7:30 વાગ્યા આસપાસ વડોદરા ખાતે તેઓ પહોંચશે અને ત્યાં સમીક્ષા બેઠક છે તે અધિકારીઓ સાથે કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. રાહત કાર્યને લઈને આ સમીક્ષા બેઠક છે તે કરવામાં આવશે. ગૌરવ, આપની પાસે આવતા રહીશું. ચારે સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા, ચારેનો ખૂબ ખૂબ આભાર. પણ મૂળ જે પરિસ્થિતિ છે, હવે જે સંકટ જે છે એ દ્વારકા, જામનગર અને કચ્છ તરફ છે. પાણી ભયાનક વરસાદ વર્ષો છે, લોકોનું જીવન બદથી બદતર થઈ ચૂક્યું છે.